દબાણ શાખાની એકતરફી કાર્યવાહી જોવા મળી। વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દબાણ હટાવવાની કામગીરી એકતરફી કાર્યવાહીમાં કરવામાં આવી રહી હોય તેવું લાગી રહ્યું છે। ગણતરીની લારીઓ જપ્ત કરી બીજા દબાણો યથાવત રાખવામાં આવ્યા હતા। દબાણ શાખાની ટીમ આજો સુસાગર તરફથી જુબેલીબાગ તરફ દબાણ હટાવવામાં પહોંચી હતી, જ્યાં અમુક લારીને જપ્ત કરવામાં આવી હતી, જ્યારે બીજા પથારા સહિતના દબાણો ઉપર કાર્યવાહી કરવામાં આવી ન હતી। પાલિકાના અધિકારીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે અમારા સાહેબે જે વહીવટી ચાર્જ ન ભર્યો હોય તેની લારી જપ્ત કરવાનું કહ્યું છે। ત્યારે સવાલ એ થાય છે કે વહીવટી ચાર્જ ભરી પાલિકામાં ઊભા રહેવાની પરવાનગી આપે છે કે કેમ? આખા રોડ પર દબાણ શાખાને ફક્ત થોડી લારીઓ જ દબાણમાં દેખાઈ હતી। બીજી તરફ લારી ધારકે જણાવ્યું હતું કે ₹500ની પાવતી ફાડે છે, અત્યારે ધંધો નથી ત્યારે અમે ₹500 ક્યાંથી લાવ્યા। સુરસાગર પાસે જુબેલીબાગ પાસે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવે છે। શું વસ્તુઓ કઈ રીતની કામગીરી શેના પર કાર્યવાહી કરવામાં આવી રહી છે? લારી અને જે પણ અનધિકૃત દબાણ હોય એ દબાણને દૂર કરવામાં આવે છે। લારીઓ ઉઠાવવામાં આવી રહી હા, લારીઓ છે, બીજું કોઈ દબાણ બીજું કોઈ દબાણ એક છે પણ લારી ઉઠાવવાનો ના વહીવટી ચાર્જ ન ભરેલો હોવાથી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવેલ છે। આ લોકો જે લગાવ્યા છે તે લોકો લીગલી કે આ લોકો જે લગાવ્યા લીગલી નથી, પણ એ લોકો રેગ્યુલર વોર્ડ ઓફિસે આવીને વહીવટી ચાર્જ ભરી આ કોર્પોરેશનની જગ્યા પર જે લગાવ્યા છે આ લીગલી છે, અહીંયા આગળ લગાવવાનું લીગલી નથી। પૈસા ભરો છો? પૈસા તો બધા વડોદરામાં ભરે છે, બધા ₹500 વહીવટી ચાર્જ તો એટલે તો તમારી પાસે કોઈ બીજો અલગથી વહીવટ લેવામાં આવે છે? ના, તમે અલગથી પૈસા લો છો? ના। તો પછી આ લોકોને કેમ નથી લેતા? કોને? લારીના લો છો ત્યારે પટ્ટાવાળાની અહીંયા લઈએ ને, અહીંયા પટ્ટાવાળાની દુકાન લારીઓ બી હજુ ઊભી છે, મહિનાના 1000 રૂપિયા લઈએ। અહીંયા પટ્ટાવાળા બી છે, પથારવાળા પણ રેગ્યુલર ભરા પૈસા 1000 રૂપિયા તમારા માટે લાવો છો કોર્પોરેશન માટે લાવો? ના, તમે પણ 1000 રૂપિયા લાવીએ 1000 રૂપિયા વોર્ડ ઓફિસે આવીને ભરી જાય, પાવતી બનાવી જાય, હવે ચેક કરી દઈએ, ચેક કરેલી પાવતી ઊભી રાખી ગાડી ત્યાં ચેક કરેલી, હું જાતે જ બનાવવા જાઉં ત્યાં પાવતી। ચલો બતાવો, ચલો ચેક વોર્ડ ઓફિસે આવો, ચલો બતાવો। આ લોકોએ બધાએ ભરેલા, લીગલી કઈ લગાવાય ખરું અહીંયા? લીગલી નથી, લીગલી નથી, પણ અમારા અધિકારી એવું કીધેલું જે લોકો સુરેશ તુવેર સાહેબ। સાહેબે કીધું? હા। શું નામ તમારું? પરમાર દીપક, તમારો હોદ્દો શું છે? જમીન ભાડા ક્લાર્ક।